આજે લઈને આવ્યો છે તમારો ભાઈ તડકતો ભડકતો મસાલો. મૂવીના રિવ્યુ તો તમે ઘણા જોયા, ગુજરાતીમાં ક્યારેય નહીં જોયા હોય. આજે આપણે વાત કરવાની છે વેલકમ ટુ ધ જંગલ મૂવીની, જે ટ્રેલરમાં તો બહુ શાનદાર દેખાડવામાં આવેલું છે. ખરેખર હું શાનદાર છે. હાલનું ટ્રેન્ડિંગ મૂવી એટલે વેલકમ ટુ ધ જંગલ. સ્ટોરીની વાત કરીએ તો બહુ ડીપ નહીં, પણ મજા કરવા માટે ફિલ્મ બનાવેલી છે, એટલે લોજિક ઘરે મૂકીને જાવ તો જ મજા આવે છે. સૌથી પહેલા તો ભાઈઓ, આ ફિલ્મમાં સ્ટાર એટલા છે કે 1 મિનિટ માટે લાગે કે આખું બોલિવૂડ પિકનિક પર નીકળ્યું છે. મૂવીના મેન કેરેક્ટરો અક્ષય કુમાર, સુનિલ શેટ્ટી, પરેશ રાવલ, દિશા પતાની, જેકલીન ફર્નાન્ડીસ, રવીના ટંડન, જોની લેવર, રાજપાલ યાદવ. આ મૂવીમાં એક દેવા થર્ડની ખામી છે, બાકી મજા આવે એ મૂવી છે. જો દેવા થર્ડને આમાં કાસ્ટ કરવામાં આવ્યો તો ફૂલ બાકા જીકી બોલાવવામાં આવે. આ આખું મૂવી જંગલમાં બનાવવામાં આવેલું છે, તો તેની સરખામણીમાં દેવા થર્ડ જો આની એન્ટ્રી લેત તો એમાં ગાંડી ગીરનું છપાકડું તો જરૂર બોલે. મૂવીના રેટિંગની વાત કરીએ તો તેને 5માંથી 4 નંબર આપી શકાય તેવી મૂવી છે. અને જે મૂવીમાં રાજપાલ યાદવ અને અક્ષય કુમાર હોય ત્યાં કોમેડીની તો ખામી જોવા મળતી નથી, એટલે ફૂલ કોમેડી અને એન્જોયમેન્ટ મૂવી જોવા મળશે. જો તમને આવા રિવ્યૂ પસંદ હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ.